ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે। ખૂબ જ મોટા બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। સુરતમાં ઈટીપી પ્લાન્ટની સફાઈ કરવા ઉતરેલા 4 લોકોના મોત થયા છે। વરાછાના રતિ હાઉસમાં 4 સફાઈ કર્મચારીઓના મોત નિપજ્યા છે। ફાયર વિભાગે તમામનું રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા હતા। તમામને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા હતા। હોસ્પિટલમાં હાજર તબીબોએ ચારેયને મૃત જાહેર કર્યા છે। અહીંયા આ બેદરકારી સામે આવી છે। ઈટીપી પ્લાન્ટની સફાઈ કરવા ઉતરેલા 4 લોકોના મોતના સમાચાર। ફરી સુરતમાં ગેસ ગુગળામણના કારણે 4 જેટલા વ્યક્તિઓના કરુણ મોત નિપજ્યા છે અને આ સમગ્ર ઘટના સુરતના વરાછા વિસ્તારમાં બનવા પામી છે। હાલ આપણે જ્યાં ઊભા છે સુરતના વરાછા વિસ્તારમાં આવેલા જે ખાંડ બજાર નજીક જે ઈટીપી પ્લાન્ટ છે, ઈટીપી પ્લાન્ટની જે ટેન્ક છે એ ટેન્ક સાફ સફાઈ કરવા માટે 4 વ્યક્તિઓને છે તે અહીં સાફ સફાઈ માટે ઉતારવામાં આવ્યા હતા। ત્યારે અહીં જે પ્રમાણે ઘટનાની જાણકારી મળી તે મુજબ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને જે રેસ્ક્યુ કામગીરી છે તે હાથ ધરવામાં આવી હતી। તપાસ કરતાં સૌપ્રથમ તો જાણકારી એ હતી કે 2 લોકો જે છે તે અંદર ગુગળામણથી બેભાન થઈ પડ્યા છે, પરંતુ જ્યારે ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કામગીરી શરૂ કરવામાં આવી ત્યારે 4 જેટલા લોકો છે તે આ ઈટીપી ટેન્કની અંદર સાફ સફાઈ કરતા બેભાન થઈ પડ્યા હતા અને તેને લઈને ફાયર વિભાગ દ્વારા જે રેસ્ક્યુ કામગીરી છે તે હાથ ધરવામાં આવી હતી અને 4 બેભાન જે વ્યક્તિઓ હતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે સુરત સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। આ રતિ હાઉસ નામનું એક ઈટીપી પ્લાન્ટ છે અને આ ઈટીપી પ્લાન્ટની અંદર સાફ સફાઈ માટે આ જે 4 વ્યક્તિઓ છે તેમને ઉતારવામાં આવ્યા હતા અને તે દરમિયાન છે તે ગેસ ગુગળામણથી આ 4 વ્યક્તિઓના મોત નિપજ્યા હોવાની હાલ પ્રથમ જાણકારી છે તે સામે આવી છે। બનાવની જાણકારી મળતા જ વરાછા પોલીસ સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને એફએસએલની ટીમ પણ હાલ ઘટના સ્થળે આવી પહોંચી છે। ત્યારે ફાયર વિભાગના અધિકારી રંજીત ખરિયા આપણી જોડે જોડાયા છે। તેમના જોડે સીધી વાત કરવાનો પ્રયત્ન કરીશું કે કયા પ્રકારની જે ઘટના બની હતી અને આ ઘટનાની અંદર જવાબદાર કોણ તે સવાલો એટલા માટે ઉપસ્થિત થઈ રહ્યા છે કે દર વખતે આ પ્રમાણે જે ગેસ ગુગળામણના કારણે જે વ્યક્તિઓના અને કામદારોના મોત નિપજતા હોય છે ત્યારે આ ઘટનાને લઈને ફાયર વિભાગનું શું માનવું છે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું। આપનું નામ? ખડિયા રંજીતસિંહ, ડિવિઝનલ ફાયર ઓફિસર વરાછા ઝોન A। 10:22 ફાયર વિભાગને કોલ મળેલો કે કોઈ એક વ્યક્તિ પાણીના ખાડામાં પડી ગયેલ છે જેની ઊંડાઈ 15 ફૂટ છે। તાત્કાલિક ઘટના સ્થળ ઉપર આવતા એવું જાણવા મળેલું કે ભાઈ પાણીના ખાડાની બદલે ઔદ્યોગિક એકમ છે જેનું નામ છે રતિ જ્વેલર્સ, જે પોદા રાકેટની સામે આવેલું છે ખાંડ બજારમાં। તપાસ કરતા એવું જાણવા મળે કે એકની બદલે 4 વ્યક્તિ જે રતિ જ્વેલર્સની અંદર જ્વેલર્સનું કામ ચાલતું હોય તો જે પાણી અને એનું જે વેસ્ટ મટીરિયલ હોય એના જે એ લોકોએ નીચેની સાઈડમાં ટેન્ક બનાવેલા એની અંદર એકની બદલે 4 વ્યક્તિઓ પડી ગયેલા હતા। તાત્કાલિક જ ફાયર વિભાગ તરફથી પીપીઝ અમારા વિભાગથી પહેરીના કર્મચારીઓએ એ 4 વ્યક્તિઓને બહાર કાઢેલા અને હાલમાં એ લોકોને સ્વીમેર હોસ્પિટલ ખાતે અમે રવાના કરી દીધેલા હતા। પ્રાથમિક જાણકારી કઈ રીતે લાપરવાહી જોવા? હા, લાપરવાહીમાં એવું છે કે કોઈ પીપીઝ અમને અત્યારે હાલ જોવા મળેલ નથી અને આજુબાજુ તપાસ કરતાં પણ જે પણ કોન્ટ્રાક્ટરના માણસો અથવા જે પણ સુપરવાઇઝર હશે એને કોઈ પીપીઝ પહેરેલું એવું હાલ કોઈ જણાયું નથી અમને। હા, સેફ્ટીના સાધનો વગર જ કામ કરતા હોય તે હાલમાં પ્રાથમિક લાગે છે। બાકી જે વિષય છે તપાસનો જે તે ડિપાર્ટમેન્ટના વિભાગ તરફથી કરવામાં આવશે અને સદર વિસ્તાર જે છે ઇન્ડસ્ટ્રીયલ એકમ હોય તો અમારા ફાયર વિભાગના ગુજરાત સરકારના નોંધ મુજબ અમને લાગુ પડતું નથી। બિલકુલ, જે પ્રમાણે આપણે સાંભળ્યું હશે કે કોઈ પણ સેફ્ટી સાધનો વગર આ જે ટેન્ક છે અંદર જે ઊંડી ટેન્ક છે અને આ ઊંડી ટેન્કની અંદર છે તે આ તમામ લોકોને સાફ સફાઈ માટે ઉતારવામાં આવ્યા હતા। ડીસીપી હાલ મોજૂદ છે, આલોક કુમાર જોડે સીધી વાત કરીશું। સર, કઈ રીતની જાણકારી સામે આવી છે અને પ્રાથમિક તપાસમાં કઈ રીતે બેદરકારી છતી થઈ? प्राथमिक तपास में तो अभी तुरंत ही मामला हमारे सामने आया है। इसमें प्रिलिमिनरी हमें ये पता चला है कि इसमें जो गैस के कारण या फिर किसी चीज़ के कारण कुछ पॉइजनिंग हुआ है, लेकिन एफएसएल रिपोर्ट के बाद ही हम इसमें कंफर्म कर पाएंगे कि पॉइजनिंग किसके कारण से हुआ है। जो सेफ्टी प्रोटोकॉल से पहले हमें देखना पड़ेगा कि इसमें क्या सेफ्टी प्रोटोकॉल्स हैं। गवर्नमेंट जो रिलेवेंट एजेंसीज़ हैं वो हमें बताएंगी कि इसमें सेफ्टी में कौन सा मास्क या फिर कौन सा सिलेंडर यूज़ करके सफाई करनी चाहिए थी।
लेकिन अभी प्रिलिमिनरी जो हमें पता चला है कि कोई भी सेफ्टी प्रोटोकॉल्स को फॉलो नहीं किया गया था। जो भी इसमें हम सीसीटीवी फुटेजेस जो है यहाँ पे उससे हम टैली करेंगे और पहले की भी जो सफाई हुई है उसमें भी टैली करेंगे और इसमें हम फिर डिसाइड करेंगे कि इसमें गंभीर बेदरकारी जो एज ए कंपनी की तरफ से है तो उस पर रेलिवेंट एक्शन लिया जाएगा। जो वारदात बनी है इसमें ये जो मृतक कितने लोग हैं और ये मृतक क्या कंपनी से जुड़े हुए थे और कितनी ऊंडी टैंक में इनको किस काम के लिए उतारा गया? और साफ सफाई करने के लिए उनको टैंक में उतारा गया था और ये कंपनी से जुड़े हुए नहीं थे, ये 3 लेबर थे जिनको लाया गया था और जो एक चौथा था वो कंपनी का सुपरवाइजर था। कुल 4 लोगों 4 लोगों की मौत हुई। બિલકુલ હાલ પોલીસ હવે તપાસ કરી રહી છે અને આપને જણાવી દઈએ કે અહીં જ્વેલરી હાઉસ આવેલું છે અને આ જ્વેલરી હાઉસમાંથી જે વેસ્ટેજ કેમિકલનું પાણી નીકળતું હોય છે તેની સાફ સફાઈ માટે આ તમામ જે લેબર એટલે કે કોન્ટ્રાક્ટથી લાવવામાં આવેલા કામદારો હતા અને તેમને સાફ સફાઈ માટે જ્યારે અહીં ઉતારવામાં આવ્યા ત્યારે ગેસ ગુગળામાંથી આ ચારેય કામદારોના હાલ મોત નીપજ્યા છે। પોલીસ અને ફાયર વિભાગના જણાવ્યા અનુસાર પ્રાથમિક તપાસમાં અહીં સ્પષ્ટપણે બેદરકારી છે તે સામે આવી છે કારણ કે કોઈ પણ જે સેફ્ટી નોર્મ્સનું અહીં પાલન કરવામાં આવ્યું નથી। ફાયર વિભાગ જ્યારે અહીં પહોંચ્યું હતું ત્યારે આ એક બાદ એક બેભાન થઈ પડેલા તમામ ચારે જે કામદારો હતા તેઓને અહીંથી રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા અને સ્વીમેર હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા। જો કે ચારેય કામદારોને ફરજ પરના હાજર તબીબો દ્વારા હાલ મૃત ઘોષિત કર્યા છે। આ પ્રકારની જોઈ શકાય છે આ ટેન્ક છે અને આ પ્રમાણેની ટેન્કની અંદર જ જે આ કામદારોને છે તે સાફ સફાઈ માટે ઉતારવામાં આવ્યા હતા અને તે દરમિયાન જ જે જ્વેલરી હાઉસમાંથી નીકળતું વેસ્ટેજ કેમિકલનું પાણી છે એ પાણીના કારણે ગેસ ઉત્પન્ન થયો અને ગેસ ગુગળામણના કારણે આ ચારેય કામદારો છે તે હાલ મોતને ભેટ્યા છે। જોવાનું એ રહેશે કે રતિ હાઉસના આ જે કસૂરવાર લોકો વિરુદ્ધ કયા પ્રકારની હવે કાર્યવાહી કરવામાં આવે છે। કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત। ત્યારે અહીંયા અનેક સવાલો થઈ રહ્યા છે। 4 કામદારોના મોતનું જવાબદાર કોણ છે? 4 કામદારો કે જેને કોઈ પણ પ્રકારની સેફટી વગર અંદર ઉતારવામાં આવ્યા હતા ગેસ ગળતરની આ ઘટના કે જેના કારણે વધુ 4 અહીંયા કામદારોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। પ્લાન્ટની સફાઈ વખતે કેમ સાવચેતી ન રાખવામાં આવી તે પણ એક મોટો સવાલ છે। સફાઈ કામદારોને કેમ સુરક્ષા કવચ ન આપવામાં આવ્યું એવી સેફટીના મોટા મોટા દાવાઓ થાય છે પણ આવી ઘટનાઓ વારંવાર બનતી હોય છે કે જ્યાં સેફટીના એ સાધનોનો અભાવ હોય છે અને જેના કારણે સફાઈ કામદારોના મૃત્યુના સમાચાર સામે આવતા હોય છે। કોની બેદરકારીના કારણે 4 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે? સફાઈ કામ માટે આધુનિક સાધનો કેમ ન હતા એ પણ એક સવાલ છે। સફાઈ કર્મીઓના મોત માટે હવે કોણ જવાબદાર અને કોની પાસેથી જવાબ માંગવાનો આ 4 જે સફાઈ કામદારો નું મૃત્યુ થયું છે તેમના પરિવારજનો પાસે અનેક સવાલો હશે। એ પણ પૂછતા હશે કે સફાઈ કામદારો કે જે સવારે તો નીકળ્યા હતા કે પોતાના અહીંયા ઘરનું રોજગાર અહીંયા ગુજરાન ચલાવી શકે તે માટે કામ કરવા માટે નીકળ્યા હતા પણ તે પાછા ફર્યા છે, એમની લાશ પાછી ફળી છે। એ ગેસ ગળતરના કારણે આ 4 લોકોના જે મૃત્યુ થયા છે તેને લીધે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। આવા અનેક બનાવો સામે આવ્યા છે કે જ્યાં ગેસ ગળતરના કારણે કામદારોના મૃત્યુ થાય છે, સેફટીના કોઈ અહીંયા સાધનો ઉપલબ્ધ નથી હોતા। એમ જ અહીંયા સફાઈ કર્મીઓને પોતાના જીવના જોખમે આવા ટેન્કમાં ઉતારવામાં આવે છે, આવા પ્લાન્ટની સફાઈ કરવા માટે ઉતારવામાં આવતા હોય છે। ત્યારે આ બહુ જ એક ખૂબ જ ગંભીર ઘટના ઈટીપી પ્લાન્ટની કે જ્યાં સફાઈ કરવા માટે ઉતરેલા 4 લોકોના મૃત્યુ થયા છે। વરાછાના રતિ હાઉસમાં કે જ્યાં 4 સફાઈ કર્મીઓના મોત નિપજ્યા છે। જે માહિતી મળી રહી છે તે પ્રમાણે કે અહીંયા આ 3 કામદારો કે જે બહારથી આવ્યા હતા તે આ કંપનીના પણ ન હતા। એમાંથી એક વ્યક્તિ કે જેનું મૃત્યુ થયું છે તે કંપનીમાં કામ કરતો હતો, બાકીના 3 લોકો બહારથી સફાઈ કરવા માટે બોલાવવામાં આવ્યા હતા। સુરતના